વિક્રમ સંવત 2082ના નૂતન વર્ષના પાવન દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર અને અમદાવાદમાં વિવિધ સ્થળોએ જઈ ધાર્મિક દર્શન તેમજ નાગરિકો સાથે શુભેચ્છાઓનું આદાન પ્રદાન કરશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિવસની શરૂઆત પંચદેવ મંદિર અને અડાલજના ત્રિમંદિરના દર્શન કરીને કરશે। ત્યારબાદ ગાંધીનગરમાં મંત્રીમંડળ નિવાસ સંકુલ ખાતે પ્રજાજનો સાથે શુભેચ્છા મુલાકાત કરશે। મુખ્યમંત્રી અમદાવાદમાં ભદ્રકાળી માતાના દર્શન કરશે અને શાહીબાગ અનેકશી ખાતે નૂતન વર્ષના શુભેચ્છા સંવાદમાં હાજરી આપશે। સાથે જ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને વરિષ્ઠ પોલીસ અધિકારીઓ સાથે મુલાકાત કરીને નવા વર્ષની શુભકામનાઓ પાઠવશે। તો આજના દિવસે મુખ્યમંત્રીનો કાર્યક્રમ તેઓ આજે ગાંધીનગર અને અમદાવાદમાં પ્રજાજનોને મળવાના છે। તો નાગરિકો સાથે નૂતન વર્ષાભિનંદનની શુભેચ્છાઓનું તેઓ આદાન પ્રદાન કરશે। રાજ્યપાલ અને પોલીસ અધિકારીઓને શુભકામના પાઠવશે। તો સવારે 7 વાગે ગાંધીનગરમાં પંચદેવ મંદિરના સીએમ ભૂપેન્દ્ર પટેલ દર્શન કરવાના છે। સાથે જ તેઓ ભદ્રકાળી મંદિરની પણ મુલાકાત 7:30 કલાકે અડાલજ ખાતે ત્રિમંદિરના દર્શન પૂજન માટે પણ સીએમ ભૂપેન્દ્ર પટેલ જવાના છે। વધુ વિગતો સાથે એસોસિએટ એડિટર સોનલ અનડકટ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જી સોનલ, આજે નવું વર્ષનો પ્રારંભ થઈ રહ્યો છે। સીએમ ભૂપેન્દ્ર પટેલના આજના દિવસના શું કાર્યક્રમ રહેવાના છે? જી ધરતી, આજે નૂતન વર્ષનો પ્રારંભ થવા જઈ રહ્યો છે અને આજે પ્રથમ દિવસે જ મુખ્યમંત્રી સૌપ્રથમ તો ગાંધીનગરના પંચદેવ મહાદેવ મંદિર ખાતે અહીં દર્શન કરવા પહોંચશે અને ત્યારબાદ તેઓ ત્રિમંદિર ખાતે દર્શન કરવા જવાના છે, અડાલજ ખાતે। અને ત્યારબાદ તેઓ જે તેમનું નિવાસસ્થાન છે ત્યાં જે કમ્યુનિટી હોલ છે ત્યાં તેઓ સામાન્ય જે નાગરિકો છે, શુભેચ્છકો છે તેમને મળવાના છે। અને ત્યારબાદ તેઓ અમદાવાદ ખાતે જશે, જ્યાં અમદાવાદમાં સર્કિટ હાઉસ ખાતે તેઓ તેમના શુભેચ્છકોને મળશે। આ ઉપરાંત આઈપીએસ મેસ ખાતે તેઓ જે આઈએએસ આઈપીએસના જે ફેમિલી મેમ્બર્સ છે, જે કુટુંબીજનો છે, તેમની સાથે ખાસ એક સમારોહ સીએમ સાથેનો આયોજિત કરવામાં આવ્યો છે। તે સમારોહમાં તેઓ હાજરી આપવાના છે। પણ મહત્વપૂર્ણ છે કે દર વર્ષે એક વણલખી પ્રથા ગાંધીનગરમાં પ્રસ્થાપિત છે અને તે છે કે જે કોઈ પણ મુખ્યમંત્રી હોય તે હંમેશા નવા વર્ષની જે શરૂઆત છે તે પંચદેવ મહાદેવ મંદિર ખાતે દર્શન કરીને કરતા હોય છે। અહીંયાના જે દ્રશ્યો છે તે હું આપને બતાવવા માંગીશ। જોઈ શકો છો કે સીએમનો જે કાફલો છે તે અહીંયા પંચદેવ મંદિર ખાતે પહોંચી ચૂક્યો છે અને વણલખી પ્રથા અંતર્ગત આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વધુ એક વખત નવા વર્ષનો પ્રારંભ કરવા માટે પંચદેવ મહાદેવ મંદિર ખાતે પહોંચ્યા છે। જોઈ શકાય છે આ દ્રશ્યો, તેમનો કાફલો અહીં પહોંચ્યો છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો જે કાફલો છે તે અહીંયા પહોંચ્યો છે, જે કોન્વોય છે તે પહોંચ્યો છે અને થોડી વારમાં જ તેઓ અહીં પહોંચે। જોઈ શકાય છે કે મેયર મીરાબેન પટેલ, શહેર ભાજપ પ્રમુખ આશિષ દવે પણ અહીંયા પહોંચ્યા છે અને તેઓ સીએમના સ્વાગત માટે મંદિરના જે પરિસર છે ત્યાં ઉપસ્થિત છે। મહત્વપૂર્ણ છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે નૂતન વર્ષનો પ્રારંભ, પ્રથમ દિવસ છે આજે નવા વર્ષનો, ત્યારે તેઓ આ વર્ષનો પ્રારંભ પંચદેવ મહાદેવ મંદિર ખાતે દર્શન કરીને કરવાના છે। જે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા બંદોબસ્ત છે તે પણ અહીંયા જોઈ શકાય છે। સાથે સાથે જ મંદિર ખાતે જે ફૂલો અને સાથે સાથે જ જે ગુબ્બારાની સજાવટ કરવામાં આવી છે તે પણ જોઈ શકાય છે। મહત્વપૂર્ણ છે કે મુખ્યમંત્રી અહીંયા પહોંચી ચૂક્યા છે, જોઈ શકાય છે। તેમના સ્વાગત માટે થઈ મેયર સહિતના જે આગેવાનો છે ગાંધીનગર ખાતેના મુખ્યમંત્રી બહાર આવી રહ્યા છે, અભિવાદન કરી રહ્યા છે, સૌ હાથ જોડીને સૌનું અભિવાદન કરી રહ્યા છે। અને મહત્વપૂર્ણ છે કે પ્રથમ દિવસ નવા વર્ષનો અને આજે મહાદેવના દર્શનથી પંચદેવ મહાદેવ મંદિર ખાતે દર્શનથી જે નવા વર્ષનો પ્રારંભ છે તે મુખ્યમંત્રી કરવા જઈ રહ્યા છે। દર વર્ષે જે કોઈ પણ મુખ્યમંત્રી હોય તે એક વણલખી પ્રથા અંતર્ગત અહીં પંચદેવ મહાદેવ મંદિર ખાતે આવે છે। જોઈ શકાય છે કે મુખ્યમંત્રીના અભિવાદન માટે પણ બહોળી સંખ્યામાં લોકો અહીંયા ઉપસ્થિત છે અને તમામ લોકો તેમનું અભિવાદન કરી રહ્યા છે। અહીંયાના જે દ્રશ્યો છે તે આપ જોઈ શકો છો। ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા બંદોબસ્ત વચ્ચે મુખ્યમંત્રી આગળ વધી રહ્યા છે અને તેમનું અભિવાદન કરવા માટે
જે ઉપસ્થિત છે લોકો મેયર મીરાબેન પટેલ, સાથે સાથે જ ધારાસભ્ય રીટાબેન પટેલ, તેમના હસબન્ડ કેતન પટેલ, ઉપરાંત શહેર ભાજપ અધ્યક્ષ આશીષ દવે સહિતના જે હોદ્દેદારો છે. આશીષ દવે સાથે જોઈ શકાય છે, મીરાબેન પટેલ, રીટાબેન પટેલ પણ તેઓ સાથે છે. આજે નવા વર્ષનો પ્રારંભ અને મહાદેવના દર્શનથી મુખ્યમંત્રી જે છે તે નવા વર્ષના પ્રારંભે જોઈ શકાય છે કે આગમન થઈ ચૂક્યું છે મુખ્યમંત્રીનું. મુખ્યમંત્રી પહોંચી ચૂક્યા છે દર્શન કરવા માટે અને તેમનો હંમેશા મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી જે ગણાય છે, હસતો ચહેરો હંમેશા જોઈ શકાય છે મુખ્યમંત્રીનો. આજે નવા વર્ષના પ્રારંભે તેઓ અહીંયા પહોંચ્યા છે અને જે જોઈ શકાય છે મુખ્યમંત્રી અહીં ઉપસ્થિત છે અને આજે પ્રથમ દિવસે તેઓ હવે ભગવાનના દર્શન કરશે. અહીંયાના જે દ્રશ્યો છે તે આપ જોઈ શકો છો. સૌ અભિવાદન કરી રહ્યા છે, નાગરિકો પણ અહીંયા ઉપસ્થિત છે, મુખ્યમંત્રીને પગે લાગી રહ્યા છે. કેટલાક લોકો તો સૌને હાથ જોડી મુખ્યમંત્રી સૌનું જે નાગરિકો ઉપસ્થિત છે તેમનું અભિવાદન કરી રહ્યા છે. આજે નવા વર્ષનો પ્રથમ દિવસ અને મુખ્યમંત્રી પહોંચી ચૂક્યા છે મંદિર ખાતે. તેઓ દર્શન કરશે. જોઈ શકો છો આ દ્રશ્યો TV13ની સ્ક્રીન પર. પૂજન કરવામાં આવી રહ્યું છે મંત્રોચ્ચાર સાથે. મુખ્યમંત્રી સાથે મેયર મીરા પટેલ અને સાથે જ રીટાબેન પટેલ, આશીષ દવે પણ પહોંચ્યા છે પૂજનમાં. પૂજા કર્યા બાદ લક્ષ્મીનારાયણની પૂજા જે છે તે કરવામાં આવી રહી છે. લક્ષ્મીનારાયણ, અંબાજી અને શિવ પાર્વતીનું આ મંદિર અને મહત્વપૂર્ણ છે કે પંચદેવ અહીં બિરાજમાન છે. સદીઓ પુરાણું આ મંદિર છે અને અહીંયા જે રીતે આજે મુખ્યમંત્રી પહોંચ્યા છે મંત્રોચ્ચાર સાથે પૂજારી પૂજન કરાવી રહ્યા છે. મુખ્યમંત્રી શ્રદ્ધાપૂર્વક નમન કરી રહ્યા છે ભગવાનને. નવા વર્ષનો પ્રથમ દિવસ અને લક્ષ્મીનારાયણના પૂજનથી મુખ્યમંત્રીએ પ્રારંભ કર્યો છે નવા વર્ષનો. પંચદેવ મહાદેવ મંદિરમાં એક અનેરી શ્રદ્ધા ગાંધીનગર સહિત આસપાસના લોકો ધરાવે છે. દર વર્ષે આઠમનો મેળો પણ અહીં ભરાય છે અને બહોળી સંખ્યામાં લોકો દર્શન માટે પંચદેવ મહાદેવ મંદિર આવે છે અને સાથે સાથે જ મેળામાં પણ આનંદ લે છે. જોઈ શકાય છે આજે આ મંદિર ખાતે મુખ્યમંત્રી પહોંચ્યા છે અને પૂજન કરી રહ્યા છે લક્ષ્મીનારાયણ ભગવાનનું. મંત્રોચ્ચાર વચ્ચે આ પૂજન પ્રક્રિયા ચાલી રહી છે અને ત્યારબાદ મુખ્યમંત્રી શિવ પાર્વતી અને અંબાજી માતાના પણ દર્શન કરશે. સેક્ટર 22 ખાતે આવેલા પંચદેવ મહાદેવ મંદિરે દર વર્ષે મુખ્યમંત્રીઓ પહોંચે છે અને ભગવાનના દર્શન કર્યા બાદ તેઓ આજે નવા વર્ષ છે તેનો પ્રારંભ કરતા હોય છે. એક વણલખી પ્રથા અંતર્ગત
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ આજે અહીંયા પહોંચ્યા છે. જોઈ શકાય છે આ દ્રશ્યો. મંત્રોચ્ચાર સાથે પૂજન વિધિ ચાલી રહી છે. સાથે જ મેયર મીરા પટેલ, ધારાસભ્ય રીટા પટેલ, શહેર ભાજપ અધ્યક્ષ આશીષ દવે પણ પૂજામાં જોડાયા છે. ઓગણીસો 1972માં સ્થાપિત થયેલું આ પંચદેવ મહાદેવ મંદિર, જે એક રાજકીય રીતે પણ અલગ મહત્વ ધરાવે છે અને તે કે દર વર્ષે પંચદેવ મંદિરે જે મેળો ભરાય છે તેમાં દર્શન કરવા માટે પહોંચતા હોય છે લોકો. અને મહત્વપૂર્ણ છે કે આજે બધું એક વખત મુખ્યમંત્રી અહીં દર્શન કરવા પહોંચ્યા છે. જી સોનલ, વિગત સાથે જોડાવા બદલ આપનો આભાર. આપણી સાથે સંવાદદાતા અભિષેકસિંહ વાઘેલા પણ ત્રિમંદિરથી લાઈવ જોડાઈ ગયા છે. જે અભિષેક, અત્યારે સીએમ ભૂપેન્દ્ર પટેલ પંચનાથ મહાદેવના દર્શને પહોંચ્યા છે. હવે થોડી જ વારમાં તેઓ ત્રિમંદિર પહોંચવાના છે. ત્યાં કેવી પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે? બિલકુલ ધરતી, વાત કરીએ તો આજથી જ નવા વર્ષની શરૂઆત થઈ છે અને તેને લઈને કહી શકાય કે સીએમ ભૂપેન્દ્ર પટેલ હર વર્ષની જેમ આ વર્ષે પણ પોતાના જે કામની જે શરૂઆત જે છે નવા વર્ષની જ્યારે શરૂઆત કરતા હોય છે ત્યારે અલગ અલગ મંદિરોમાં જઈને દર્શનથી તેઓ શરૂઆત કરતા હોય છે. આજ સવારે તેઓ ગાંધીનગર ખાતે પંચદેવ મંદિર આવેલું છે ત્યાં તેઓએ દર્શન કર્યા. ત્યારબાદ હવે ત્યાં દર્શન કર્યા બાદ તેઓ અત્યારે મારી પાછળનું આપણે દ્રશ્યો બતાવવા માંગીશ કે જોઈ શકાય છે કે અડાલજ ખાતે આવેલું આ મંદિર ત્રિમંદિર છે કે જ્યાં તેઓ ટૂંક સમયમાં અહીં આવશે અને અહીં આવીને તેઓ વિધિવત રીતે હર વર્ષની જેમ આ વર્ષે પણ તેઓ દર્શન કરશે. સાથે સાથે પૂજા અર્ચના જે છે તે પણ અહીં કરવાના છે. જોઈ શકાય છે આ મંદિરના અંદરના આ દ્રશ્યો છે કે જ્યાં અત્યારે હાલ મોટી સંખ્યામાં ભાવિ ભક્તો જે છે તે ભગવાનના દર્શન કરવા માટે જે છે તે અહીં આવ્યા છે. અને સૌથી મહત્ત્વપૂર્ણ કહી શકાય કે નવા વર્ષની જ્યારે શરૂઆત થતી હોય છે ત્યારે લોકો ભગવાનના દર્શન કરીને પોતાના નવા વર્ષની શરૂઆત જે છે તે કરતા હોય છે. અને તેને લઈને અત્યારે હાલ આપ આ દ્રશ્ય જોઈ શકો છો કે આ અડાલજ ખાતે આવેલું આ ત્રિમંદિર છે કે જ્યાં મોટી સંખ્યામાં વહેલી સવારથી જ ભક્તો જે છે તે ભગવાનના દર્શન કરવા માટે આવ્યા છે. જોઈ શકાય છે કે અત્યારે હાલ તમામ લોકો ભગવાનને દર્શન કરીને ભગવાનની પૂજા પાઠ કરીને અર્ચના કરીને ધન્યતા જે છે તે અનુભવી રહ્યા છે. ત્યારે સીધા જ આપને અંત મંદિરના આ દ્રશ્યો TV13 ગુજરાતીના માધ્યમથી આપ અત્યારે હાલ નિહાળી રહ્યા છો કે મોટી સંખ્યામાં લાંબી આ કતારો જે છે તે જોવા મળી રહી છે. અને તે તમામ લોકો જે છે તે અત્યારે હાલ ભગવાનને જે છે તે પગે લાગી રહ્યા છે અને નવા વર્ષમાં તેઓ મંગલ કામના, સુખ સમૃદ્ધિ અને આરોગ્ય સારું રહે તે રીતની પ્રાર્થના જે છે તે કરતા હોય છે. અને તેને લઈને અત્યારે હાલ આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે અત્યારે હાલ મોટી સંખ્યામાં ભાવિ ભક્તો જે છે તે દર્શન કરવા માટે અહીં ઉમટ્યા છે. અને સૌથી મહત્ત્વપૂર્ણ કહી શકાય કે હર વર્ષની જેમ સીએમ ભૂપેન્દ્ર પટેલ પોતાના નવા વર્ષની જે શરૂઆત હોય છે તે અલગ અલગ મંદિરોમાં જઈને પૂજા પાઠ કરતા હોય છે તેમજ ભગવાનના દર્શન કરતા હોય છે. ત્યારે અત્યારે આ દ્રશ્ય જોઈ શકો છો કે ત્રિમંદિરના આ દ્રશ્ય છે કે જ્યાં ટૂંક સમયમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ જે છે તે અહીં આવશે અને ભગવાનના જે છે તે દર્શન કરશે, વિધિવત રીતે પૂજા પાઠ કરશે અને ત્યારબાદ ભક્તોને પણ તેઓ મળશે અને ભક્તો સાથે પણ નવા વર્ષની જે શુભેચ્છાઓ જે છે તે પાઠવશે. ત્યારે આપણી સાથે કેટલાક ભક્તો છે, આપણે તેમની સાથે પણ વાત કરીશું અને જાણીશું કે નવા વર્ષમાં દર્શન કરવા માટે આવ્યા છો, નવા વર્ષની શરૂઆત કરવા માટે આવ્યા છો, શું કહેશો? ભગવાનની અનન્ય કૃપા છે અમારા ઉપર. દાદા ભગવાનની સિમંદર સ્વામીની કૃપા છે અને મોક્ષના પંથે આગળ વધીશું એવું એમણે દૃઢ શ્રદ્ધા છે. બિલકુલ, એટલે કે દર્શન કરવા છે નાના બાળકોથી લઈને મોટી ઉંમરના સુધી તમામ લોકો જે છે આપણે બાળક સાથે પણ વાત કરીએ. બેટા, નવા વર્ષની શરૂઆત થઈ રહી છે, દર્શન કરવા આવ્યા છો, શું કહેશો? અમે અહીંયા મસ્ત મજા આવે છે. એમ તો અહીંયા અમે હર વર્ષે આવીએ જ, એટલે આ વખતે આવતા છે તો સારું લાગે. હર વર્ષે આવીએ તો અહીંયા સારું નવું જાણવાનું મળે ને જરા એટ્રેક્શન વધારે થાય. બિલકુલ, એટલે કે નાના બાળક જે છે તે પણ ભગવાનના દર્શન કરીને અહીં કંઈક નવું જાણવા મળે, કંઈક નવું શીખવા મળે. કેમ કે વડીલો પણ અહીં આવતા હોય છે, વડીલો પણ માર્ગદર્શન આપતા હોય છે. અને સૌથી સારી બાબત કહેવાય કે નાના બાળકો પણ જે છે તે નવા વર્ષની જે શરૂઆત હોય છે તે મંદિરમાં જે છે તે દર્શન કરીને કરતા હોય છે. એટલે કે ધરતી સૌથી મહત્ત્વપૂર્ણ કહી શકાય કે હર વર્ષની જેમ આ વર્ષે પણ સીએમ ભૂપેન્દ્ર પટેલ જે છે તે અલગ અલગ મંદિરોમાં જઈને પૂજા પાઠ સાથે પોતાના નવા વર્ષની શરૂઆત કરશે. અને હવે આ અડાલજ ત્રિમંદિર ખાતેના અમે આપને દ્રશ્યો બતાવ્યા કે જ્યાં ટૂંક સમયમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ આવશે અને તેઓ પૂજા પાઠ કરશે અને સાથે ભક્તો જે છે દર્શનાર્થીઓ છે તેમની સાથે પણ મુલાકાત કરશે. જે અભિષેક, વિગત સાથે જોડાવા બદલ આપનો આભાર. તો સીએમ ભૂપેન્દ્ર પટેલ અત્યારે ગાંધીનગર પહોંચ્યા છે, જ્યાં પંચનાથ મહાદેવ મંદિર તે દર્શન કરી રહ્યા છે. ત્યારબાદ તેઓ
ત્રિમંદિર પહોંચશે, ત્યાં પણ દર્શન કરશે. આ સાથે જ અમદાવાદ અને ગાંધીનગરમાં શુભેચ્છા મુલાકાત કરવાના છે. તમામ લોકોને નવા વર્ષના શુભેચ્છાઓ પાઠવશે.